ભારતના રાજસ્થાન રાજ્યમાં દૌસા જિલ્લામાં પર્વતોની વચ્ચે આવેલું એક અનોખું મંદિર છે. આ મંદિરનું નામ છે મહેંદીપુર બાલાજી મંદિર. આ મંદિર ભગવાન બાલાજી એટલે કે હનુમાનજીને સમર્પિત છે. પણ આ મંદિર માત્ર ભક્તિ માટે જ નથી ઓળખાતું, તે તેના રહસ્યો માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. અહીં દરરોજ હજારો લોકો આવે છે, ખાસ કરીને તેઓ જેને લાગે છે કે તેઓ નકારાત્મક શક્તિઓ અથવા અજાણી આત્મિક સમસ્યાઓથી પીડિત છે. મંદિરની અંદર 3 મુખ્ય સ્થાન છે: બાલાજી મહારાજ, પ્રેતરાજ સરકાર અને ભૈરવજી. સ્થાનિક માન્યતા મુજબ અહીંની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને સદીઓથી અહીં વિશેષ શક્તિનો અનુભવ થાય છે. અહીં એક દૃશ્ય વારંવાર જોવા મળે છે. કેટલાક લોકો અચાનક ચીસો પાડે છે, કેટલાક રડવા લાગે છે, કેટલાક અજાણી હરકતો કરે છે. ભક્તો માને છે કે આ પ્રેત બાધા દૂર થવાની પ્રક્રિયા છે. મંદિરમાં અરજી અને સવામણી નામનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, પણ એક ખાસ નિયમ છે: આ પ્રસાદ મંદિરની બહાર લઈ જવો નહીં અને દર્શન પછી પાછળ વળીને જોવું નહીં. આ નિયમોનું પાલન કડક રીતે કરવામાં આવે છે. મંગળવાર અને શનિવારે અહીં વિશેષ ભીડ રહે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો અહીં આવે છે. પરંતુ બીજી બાજુ કેટલાક નિષ્ણાતો માને છે કે ઘણા કેસ માનસિક તણાવ અથવા માનસિક આરોગ્ય સંબંધિત હોઈ શકે, અને જ્યારે વ્યક્તિ મજબૂત વિશ્વાસ સાથે અહીં આવે છે તો તેનું મન શાંત થાય છે અને તેને રાહત અનુભવાય છે. તો સવાલ એ છે, શું આ દિવ્ય ચમત્કાર છે કે માનસિક શક્તિનો પ્રભાવ? જવાબ દરેક વ્યક્તિના વિશ્વાસ પર આધારિત છે. પરંતુ એક વાત નિશ્ચિત છે: મહેંદીપુર બાલાજી મંદિર આજે પણ ભારતના સૌથી રહસ્યમય આધ્યાત્મિક સ્થળોમાંનું એક છે. જો તમને આવી સચ્ચાઈ અને રહસ્ય ભરેલી વાર્તાઓ ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં લખજો જય બાલાજી.